હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। વાગ્યા છે સવારના 8 ને આપણે તૈયાર થઈ ગયા ને તૈયાર થઈને જવું છે આપણે જૂનાગઢ મારી દીકરીઓને મળવા। આપણે મળ્યા એને જાજો ટાઈમ તો નહોતો થયો, પણ એને વાલી મીટિંગ છે ને એટલે કે મૂંઝાઈ જાય બે, હજી છે નાન્યું એટલે કે મમ્મી બધાયના મમ્મી પપ્પા આવે, તમે ન આવો એ હાલે નહીં ને એને અમે ન જાય ને એટલે એને રૂમમાં જ બેહાડી રાખે, નીચે ઉતરવા દે નહીં। તો મેં કીધું એક ખાલી બિસાડી આખો દિવસ જીવ બાળે એટલે કામ અત્યારે ફૂલ છે, આપણે ચણા વાઢવાના છે, તુવેર વાઢવાની, એ બધું માણસો માથે મૂકીને પણ આપણે દીકરીઓ હાટું તો ટાઈમ કાઢવાનો જ। દેવાનસિંહ પપ્પાને ચટણીના ઓર્ડર પૂરા કરવાના જવાના છે, પણ એ બધાને આજ આપણે ના પાડી દીધી। આજનો દિવસ તો આપણે દેવાનસિંહ રૂહી માટે જ છે, વાલી મીટિંગમાં તો જવું જ પડશે, એમાં હાલશે નહીં નકર બે આખો દિવસ રોવે। હવે ગાડી બારી લે અને આપણે જુનાગઢનો ધક્કો ખાલી ધક્કો ન હોય ત્યાંના ઓર્ડર પાછા થઈ જ ગયા છે એટલે ભેગું કામ એ થઈ જાય। ગાડીમાં નકરી ચટણી જ ભરી છે, દેવાસિંહ પપ્પા કે ગાડીમાં તો નકરી ચટણીની જ વાઈસ આવે છે। આપણી તો કોઈક ગાડી પાસે આવે ને ત્યાં ખબર પડી જાય કે આ ચટણીનો જ વેપાર કરે છે અને ભરાઈ આખી ગઈ છે કા જો આ બધી ફૂલ છે, આમાં ગાડીમાં જેટલી આવે ને એટલી લઈ જાય છે, એ પાછળ છે, અમુક રહી જાય તો પછી પાછા વારમાં કા ખટારો તો નથી 15 મણ નું હાલે, વધીને 8-9 મણ વધીને એટલી બસ, એનાથી વધારે નું હાલે। એ કઈ વીલ લો બે એમ તો એટલા માણા બેહતા હોય એ બોલો માણસ એટલી જ ભેરી 3 માણા બેઠા હોય। હા એટલો વજન હેલ્ધી માણા બેઠા એમ માની લેવાય। હો કિલા દો એટલું જ હોય। હવે હાલો હવે ઉપાડો ગાડી એટલે વેલું આવે જુનાગઢ। પૂગી ગયા આપણે જુનાગઢ મરચું પાવડર લઈને, એટલે મરચું પાવડર બાટવા આપણે નથી જવાનું, એ કામ છે દેવાનસિંહ પપ્પાનું। ઘેરે બધી વાડીનું કામ બધી મદદ કરાય, અહીંથી ઘેરેથી એમ કે પેકિંગ ભરાવો ગાડીમાં તો એ ભરાવી, ભાઈ બાટવામાં આપણું કામ નથી, એ કામ છે દેવાનસિંહ પપ્પાનું। એટલે મેં કીધું ભલે ગાડીમાં બેઠી આવવું પડે પણ તોય હું ભેગી નથી આવવાનું, હું તો હમણાં મારા ભાઈની ઘરે વહી જવાની છું। વાલી મીટિંગમાં તો આપણે 12 વાગે જવાનું છે અને આપણે પહોંચી ગયા છીએ ત્યાં હજી 11 જ થયા છે, એટલે હું તો મેં કીધું મૂકવા નહીં આવે તો આપણે રિક્ષા કરીને વહી જવું અને એને ટાઈમે નથી, જુદા જુદા એરિયા જવું હોય, એને ઝાંઝેરા રોડ ઉપર જવું છે, મારે તો ધરાનગરમાં જવું છે। અને રસોઈ તો આપણે ભાભીને કાલે જ ફોન કરી દીધો, તો આપણે જમવાનું છે સ્કૂલે જ, તો બધું ઘરેથી રસોઈ લઈને ભાભીએ બનાવી જ રાખ્યું હોય છે, એટલે એ બધું પેક કરીને એવું કરીશ ત્યાં દેવાનસિંહ પપ્પા આવી જાય મને પાછા લેવા કા લઈ લેવા આવું તો મોતી ભાગે ભોગી જાજો પાછા। ભાભી મૂકી જાય એની આગળ એક્ટિવા છે જ। આપણે પૂગી ગયા ભાઈની ઘરે જુનાગઢ, એટલે અહીંયા આવી તો આપણે કઈ ઉપાધિ ન હોય, આમ તો માવતરે તો કઈ ઉપાધિ હોય જ નહીં કામની, ભાભી હોય માં જેવા એટલે કઈ ઉપાધિ હોય જ નહીં। ભાભીએ રસોઈ બનાવી તૈયાર રાખી છે, જે આપણે ઓર્ડર દીધો ને એ પ્રમાણે રસોઈ બની પાછી, કારણ કે મારો ઓર્ડર તો હાલે નહીં, આમાં રૂહી દેવાનસિંહ નો ઓર્ડર હોય ને એ પ્રમાણે બનવી જોઈએ। એટલે ભાભી બનાવે છે ગરમા ગરમ રોટલી, એટલે આપણે અહીંયા ગરમ જ રહે, જવાનો ટાઈમ થાય ને ત્યાં કા ભાભી? હા ગરમ જ રાખવી પડે ને તમારા માટે તો એ વાત હસી, પછી બહુ સાઈકલા કરો માં એમ અમાર ભાણકીઓને ગરમ ગરમ ખવડાવીએ ને આજનો દિવસ એક દિવસ હોય એ હતું। અને ભાભીએ બનાવી રાખ્યા છે ખાટિયા ઢોકળા ને ભીંડાનું શાક અને કેરી સુધારી રાખી છે, અમાર રૂહીને બહુ ભાવે ને એ બધી વસ્તુ પેક કરી રાખી છે ભાભીએ, મારા માટે મીઠું ખાસ એ તો મેં કીધું પહેલા નાખજો નકર હું તો ભૂખી જ રહીશ, એટલે ખાટિયા ઢોકળાનું કીધું ને એટલે ખાટિયા ઢોકળા બનાવી નાખ્યા છે, અમે રોટલી બને છે અને મોટા બા કપડા હાકેલે છે, પણ જે મને મીઠું ખાટા શીખવાડી નહીં મારા મોટા બા, કારણ કે હું નાની હતી ને ત્યારે મારા મોટા બા ભેગી જમતી, એટલે એ બહુ ખારું ખાય અને મને ખારું ખાતા શીખવાડી દીધું છે, એટલે હવે હે ને નહીં તમને કઈ નથી એટલે મને કઈ નહીં થાય, મને બધા ના પાડે એટલું બધું કઈ નથી, કઈ ભગવાન ખાવાય ના દે। હા હા આપણે ખારું ખાતા હોય ને એટલે આપણે મોરું ભાવે જ નહીં, અત્યારે મેં ભાભી નહીં કીધું મીઠું નાખજે નકર હું તો ભૂખી જ રહીશ। હા અને હું મોટા બા ભેગી જ રહેતી ને એના ભેગી જ જમતી, પણ હવે જીયાર ને જીયાર એનો શીખવાડતા ખારું ખારું શીખી ગયા।
કારણ કે ઈ તમારે ભેગા જમે હા તમારે ભેગા જમે એ બધા શીખી જ જાય હા હવે અમે નણંદ ભોજાઈ ઉપડા દેવાંશીની સ્કૂલે એટલે ભાભી તો ત્યાં નથી રોકાવાના પણ મને મૂકવા આવે છે કે તમારે રિક્ષા લઈને નથી જવું એને એક્ટિવા છે એટલે આપને મૂકી જાય છે અને આપણે તો એટલું જ જોતું હોય કા ભાભી હા એ તો એટલું જ જોતું હોય ને પાછળ ચડવાનું. હા તમારા જેવા ભાભી હોય પછી બીજું શું જોઈ ને ભાભીને તો એના છોકરાઓ તેડવા મૂકવા એક્ટિવા લઈને જવાનું જ હોય એટલે એ તો જાતા જ હોય એની સ્કૂલે ઈ બાજુ જ છે કેમ એટલે રોજ જાતા જ હોય આજે રવિવાર એટલે આપણે દેવાંશી રૂહીને વાલી મીટિંગ છે એટલે બેન તો એના મેડમ એમ કે તમે તો કે બહુ સાગેલિયું રાખી છે 3 દી પહેલા મૂકી ગયા ને પાછા વાલી મીટિંગ માં આવ્યા મેં કીધું એને પપ્પાનો આગ્રહ એવો હતો કે દેવાંશી રૂહી કે એટલે આપણે જાવું અને બે ભેગું હતું આપણે ચટણીનો પાવડર આપણે મરચાનો પાવડર સપ્લાય કરવાનો હતો કારણ કે જુનાગઢમાં આપણે આજનું 10 મણ લખેલ હતું એટલે બે કામ ભેગું થઈ જાય કીધું અને આય રાજી એટલે આય રાજી થઈ ગઈ હું થાકી ગયો આપણે જે ટાઈમ દીધો એ ટાઈમે પોગી નહીં એટલે સ્વાભાવિક છે કે ફોન ચાલુ રહે અને જવાબ દેવા પડે આપણે અને અત્યારે જમવા ટાણે તો રૂહીએ કહી દીધું પપ્પા સ્વિચ ઓફ કરી નાખજો એટલે આપણે કામ મૂકીને આવતા રહીએ હવે જેના ફોન આવશે ને એના પછી જવાબ દેવું હા એમાં છે ઢોકળા વઘાર્યા વગરના પપ્પાને ભાવે ઓમાં વઘાર્યો આમાં ભીંડાનું શાક રૂહી બેન અને એન પપ્પા ઉધરસ ઠો કરે પણ ઈ કે પપ્પા શ્રીખંડ ખાવું તો એ પપ્પા તોય બે ભેગું લેવો શ્રીખંડ લેવો ઉધરસની બોટલ લઈ લેવો હવે આ એક વધારશે ને એક ઘટાડશે આમાં લઈએ આપણે લસણ વાળી ચટણી ખાટકે ઢોકળા રે તો ઈ જ હોય રૂહીને કેરી બહુ ભાવે કા જો ઠોઠો તો ચાલુ જ છે રૂહીને વઘારેલા ઢોકળા પણ ઈ કે મમ્મી મને આ વખતે વઘારેલા ઢોકળા બહુ ભાવ્યો મેં આ વખતે તાર મામીને હાથમાં હશે એટલે રૂહીને ભાવ્યા નકર ઢોકળા રૂહીને ઓછા ભાવે ખાટિયા એટલે આ વખતે એને ભાવ્યા એટલે સારું કહેવાય ને કરું હવે અહીંયા તો આપણે માહોલ વાડી જેવો છે વાડીએ કેમ ઝાડવા એટલે ખાતા હોય એટલે આવશે મજા ને ભાવશે બહુ અત્યારે વાગી ગયો છે એક પપ્પાને વાત જોઈને એમ ત્રણેય માં દીકરી ક્યારના બેઠા છે એટલે હવે બધા હારે જમી લઈ ઘણાય ફોને કરી લીધા હા હજુ ફોને કરી લીધા વિડીયો કોલ કરીને વાતો કરી લીધી તારું હા ટાઈમ થઈ ગયો 2:45 એટલે આપણે 3 વાગ્યા લગન જ મળવાનું હોય એટલે હવે આપણે રૂહી દેવાંશીને બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો કા રૂહી કહેશે ભલે એમાં પપ્પાને કે હજી ગુલ્ફી લઈ આવે કે ઘણાઈને ને કે ગુલ્ફી ખાઈને તોય મટી જાય મેં કીધું ઈ ફૂલ ગરમી હોય ત્યારે હજી અત્યારે રહી અત્યારે સવારે ઠાર પડે છે પણ તોય એમ પપ્પા લેતા આવ્યો હા ઉધરસની બોટલ લીધી ને ભેગી એટલે વાંધો નહીં રોવા હે નહીં ને હવે નો રોવે હવે તો હમણાં ગયા કે મમ્મી અમારે 2 વાર જ માલી મીટિંગ થઈ ગયો 2 વાર ઘરે આવી ગયું એ કાઈ દઈ ચાલુ જ છે આવવા જવાનું ચાલુ જ છે અહીં આવવા જવાનું મને તો એવું લાગતું જ નથી તમે હોસ્ટેલમાંથી હે કેટલી વાર મળી ગયા અત્યારે રુદ્ર વધી જશે ગુલ્ફીન ખાધી ને એટલે શ્રીખંડ ને ગુલ્ફી 2 દી રે મટી જાય કા વધારે થાય ને તો બસ કેજો તો દવાખાને લઈ જાવ અત્યારે ટાઈમ થયો છે 4:30 એટલે આપણે હવે જુનાગઢ ને બાય બાય કહેવાનું પણ જુનાગઢ ને તો બાય બાય લાંબો ટાઈમ લગન કહેવાનું જ ન હોય જુનાગઢ તો બહુ આવવાનું થાય છે નકર તો 4-5 મહિને ને 2-3 મહિને આવવાનું થતું પણ હવે તો જુનાગઢ બહુ આવવાનું છે ભાઈ દેવાંશી પપ્પા તો હવે વેપારી બની ગયા છે ને એટલે થોડીક વારે આવવાનું જુનાગઢ નો આપણે ઓર્ડર બહુ મળે છે મરચું પાવડર નો એટલે આ વખતે આવ્યા તો કેટલું લઈ આવ્યા હતા આજે આપણે 11 મણ નો હતો ઓર્ડર હા અને એના મોર આપણે જે આવ્યા હતા ત્યાં આપણે 6 મણ નો ઓર્ડર આમ તો બધા એરિયા નું ગણીને તો હજી જાજુ દેવાનું છે બીજું હજી 5-7 મણ દેવાનું પણ એ આજુ ખર બાકી રાખ્યું છે ખાલી જુનાગઢ સિટી પૂરતું જાજુ ખલે લીધું છે કારણ કે આપણે જે રાજકોટ નો ઓર્ડર છે ને એ જાજો છે કારણ કે લગભગ 25 મણ નો તો રાજકોટ નો ઓર્ડર છે એટલે હવે 1-2 દિવસમાં રાજકોટ નો જ હવે વારો લેવાનો છે રાજકોટ વાળાને બહુ ફોન આવે છે કે ક્યારે આવશો પણ આમાં અમારે વાલી મીટિંગ આવી નગર આજે જ રાજકોટ નો જ વારો હતો રવિવાર નું આપણું નક્કી જ હતું કારણ કે રાજકોટમાં રજા હોય ને એટલે રવિવાર લેવાય એમ
પણ હવે મેન વસ્તુ તો પાછી ઈ થઈ કે રાજકોટ નો 25 મણ નો ઓર્ડર છે ને 25 મણ મરચું આપણે પાવડર હતોય નહીં. હા એટલે હવે ઈ કાલ દરા છે એટલે પછી મેળ આવશે કારણ કે અહીંનો નીકળી ગયો ને જુનાગઢ નો પાછો ડબલ રાઉન્ડ આવી ગયો. અને આવતા વર્ષેથી અમે બધાય મસાલા રાખશું. બધાય માગે છે અમારે આગળ ધાણા જીરું, આખું જીરું, ધાણા ને હળદર ને. પણ આવતા વર્ષેથી બધુંય પ્લાનિંગ થી ગોઠવશું. એટલે જેને ઓર્ડર કરાવે ને આવતા વર્ષેથી અમારી વેટિંગ કરે એમ. કેમ બધાય મસાલા હાટું. અને હવે ઉનાળો દેખાય એવું લાગે છે. અત્યારે રોડ ઉપર ટ્રાફિક નથી. એટલે સિટીના માણસો તો કેટલા વાગ્યા પછી 5-6 વાગ્યા પછી જ નીકળે. અને આજ તો જુનાગઢમાં તો મેં એવું આમ ગરમ હવાઈ આવવા માંડી. આપણે નથી આવતી પણ જુનાગઢમાં આવે છે. એનું કારણ શું કે ગિરનાર છે ને એટલે પાણા તપે. એટલે અહીંયા લૂ ની શરૂઆત આજ જોઈ. કાલ ખેતરમાં લૂ નથી આવતી આપણે. એમાં એવું આજ વૈધું છે તાપમાન ન્યાય એ છે. નકર હું જુનાગઢમાં તમને એમ તો રિક્ષામાં ગઈ ને ભદ્રેશભાઈ ઘરે એટલે મને લૂ લાગી. મેં કીધું આજ તો લૂ થઈ ગઈ ચાલુ. ને એક આ ફોન સતત ફોન ચાલુ. આપણે ધોરાજી નીકળ્યા ટોટલી કરિયાણું પૂરું થઈ ગયું. બા એમ કે પૂરું થઈ ગયું છે હવે લઈ આવો પણ આમાંથી ફ્રી થતા નથી. અત્યારે દેવાંશી પપ્પાને કીધું કે આપણે બધી વસ્તુ લઈને જ જાવી છે. ખાંડનો કટો લઈ લ્યો, ભૂકી 5 કિલો લઈ લ્યો, આપણે બધું ભેગું જ લઈશી. એટલે બધું કરિયાણું હવે ગાડી ખાલી છે ને એટલે બધું નખાવી જ દેવું છે. ચણા લોટ 5 કિલો લઈ લેવો છે એટલે ભજીયા ભલે દેવાંશ કાઢા કરે. હવે ભજીયા નો કયો ઉનારે. ઈ વાત આવી. અને ડ્રાય ફ્રૂટ આપણે પૂરું થઈ ગયું છે. કિસમિસ દેવાંશ ને બહુ દેવાય નહીં પણ વેન કરે ત્યારે છોકરાઓને આપવી જ પડે આપણે. એટલે કાજુ ને બધું લઈ જ લઉં ને. લઈ લે કેટલા હોય તો ખાવાનું જ હોય. લઈ લઉં. અને આમાં આપણે હવે ઉનાળો આવશે એટલે બધું બનાવવું એટલે બધું એવું લેવા હાટું શ્રીખંડ ને બધું બનાવવું જોઈએ. એટલે બધા મસાલા આપણે લઈ લે પછી આપણે ઘડેર વડીએ આવતા ન હોય. દેવાંશી ને પપ્પા ને આવતા હોય એને પછી એક એક વસ્તુ લખીને દેવી એના કરતા આપણે હાથે હાથ લઈ લઈએ. ધાણીની મોકળા દેવાંશ ને ધાણી આપણે ઘરે ફોડી દેવાની. ધોરાજી થી આવ્યા ને તો વાગ્યા તા 7:30. એટલે આપણે સીધી આવીને જવાનું હતું ગંગા ને દોવા. એટલે બધો સામાન એમને પડ્યો હતો ને આપણે ઘરનું કરિયાણું બધું લઈને જ આવ્યા છે. બધું આવી ગયું, બધું પૂરું થઈ ગયું. બાકી કેદી લઈ આવશો. એટલે આજ તો દેવાંશી પપ્પાને કીધું ભલે મોડું થાય ગંગા દોવાનું પણ બધું ઘરનું કરિયાણું લઈને જવાનું છે. એટલે આપણે ખાંડ આવી ગઈ અને ખાંડ એ આપણે સારી કંપનીની જ ગમે કા. હા ઝીણો ભૂકો આવે ને એ ખાંડ ગમે નહીં. એટલે આપણે 25 કિલો હારે જ લઈ લીધી છે. અને ઉનાળાનું હવે શરબતનું પ્રમાણ વધી જાય એટલે ખાંડનું પ્રમાણ વધી જાય. અને ટોપરાનું તેલ એ બધું ભેગું જ લઈ લે. આ તો અમારા બાપુજી વહી ગયા નકર એ તો 5 લીટરનું કેન લઈ લેતા હતા ટોપરાનું. દેવાંશી પપ્પા થોડાક આળસ થઈ જાય છે તો થોડી વસ્તુ આવે છે. નકર અમારા બાપુજી તો બધું લઈ આવતા. લીસ કર લે આખા વર્ષનું. ને આપણે આવી ગઈ ભૂકી 5 કિલો જ લઈ લીધી ખાંડની હારો હાર. આપણે બટેકા પૌવાનું પ્રમાણ વધશે. હવે વેકેશન આવશે એટલે ઈ પેકેટ મોલમાંથી લઈ લીધા. ચણા લોટ ના લઈ લીધા. ભજીયા તો આડો દિવસે તો ન બનાવવાને પણ મહેમાન આવે ત્યારે તો બનાવવા જ પડે. ત્યાં તેમ ન કહેવાય પણ તોય ચણા લોટ લઈ જ લીધા. ને કોલગેટ ને ટોટલી વસ્તુ અમે ભેગી જ લઈ લઈ. હા આંબલી હોતન ભેળ કે કઈ બનાવું એટલે આંબલી તો જોઈએ જ. એટલે આ પેકેટમાં હોય એટલે બગડે નહીં. અને હજી આ હાબુ બાને તો હજી આજ હાબુ જોઈએ માથું ધોવામાં. એ શેમ્પુ વાપરતા નથી. એને કે શેમ્પુ મન ન ગમે કે એટલે એને આજ હાબુ જોઈએ. ને આમાં છે કપડા ધોવાના નાવાના હાબુ. આખું બોક્સ એનું જ છે. દેવાંશભાઈ તો વેપાર ચાલુ કરી દીધો કે 50 રૂપિયાનો હાબુ. કીધું 50 રૂપિયાનું કાંઈ આવતું નથી. સસ્તું તો અત્યારના સમયમાં ભગવાનનું નામ છે પણ એ લઈ શકતા નથી. મોંઘા વાહે દોડવાનું છે. અને આ બધી વસ્તુ તો મોંઘી જ છે. એટલે કપડાં ધોવાની પેટી લઈ લીધી, નાવાનો હાબુ લઈ લીધો, ટોટલી વસ્તુ લઈ લીધી. એટલે આપણે ઘરમાં કઈ પ્રશ્ન નહીં. પછી ભલે દેવાંશી પપ્પા વેપાર કરી રાખે. આપણે એમ નહીં કહેવાનું કે આ પૂરું થઈ ગયું. તેલ આવી ગયું છે અને ચટણી તો આપણે બાસકા ભર્યા છે એટલે ઉપાધિ છે નહીં.
અને હવે ઘઉં લઈ આવી દેજો એટલે અમારે તમને કાંઈ કહેવું નહીં કે અમને આ વસ્તુ લઈ દ્યો એમ અમારી રીતે રસોઈ બનાવીને ખાધે રાખી હવે આપણે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે ઉનાળો આખો વર્ષ આપણે ગોરો વાપરો હોય તો આપણે કુંભારને કમાવવા જ પડે એટલે વર્ષો વર્ષ ઉનાળે નવો ગોરો જ લેવાય અને ખરેખર હકીકતમાં ગોરો છે ને વરહોરે નવો જ લેવો પડે એનું કારણ છે કે કુંભારી છે ને એની રોજીરોટી આની માથે હોય અને તમે લ્યો ને તો એનું હાલે અને તમને ઠંડુ પાણી પીવા મળે કારણ કે 100 કે 200 રૂપિયાનું લ્યો ને તો આપણે કઈ ઘટી ન જાય અને એને 200 કરીને ભેગું થઈ જાય અને હવે ડિઝાઇન કેવી આવે તમને મન ગમતી વર્ષો વર્ષ બદલાઈ જ રાખો ને એટલે વર્ષો વર્ષ નવીન જ લેવાનો અને આ આપણે લીધું છે દહીં મેળવવા માટીનું જ કહેવાય ને આને માટીનું જ છે એમ એટલે આમાં કોઈ સંભારો કઈ બનાવવું હોય તો એટલે માટીના વાસણ વાપરવા બહુ ગમે આપણે ચૂલો વાપરતા નથી પણ કીધું ગેસ માથે વાપરશે પણ હવે ચાલુ કરવા છે એક લીધું હજી લઈ આવવા ક્યાંક જાય ત્યારે હવે તો માટીના કુકર ને બધું આવે છે પણ ઈ ધોરાજીમાં મેં પછી ટાઈમ નતો એટલે બહુ જોયું નહીં હવે ક્યાંક જાઉં ને એટલે લઈ આવું માટીનું કુકર મારે